મિત્રો, આજે આપણે વાત કરીશું સૌરમંડળ કેન્દ્ર સૂર્ય વિશે. સૂર્ય વિના પૃથ્વી પર જીવન શક્ય જ નથી. સૂર્ય આપણા સૌરમંડળનો કેન્દ્ર છે. તે એક વિશાળ તારો છે જે હાઇડ્રોજન અને હિલિયમમાંથી બનેલો છે. સૂર્યની અંદર સતત ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. હાઇડ્રોજન હિલિયમમાં બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન અતિશય ઉર્જાનો ઉત્પન્ન થાય છે જે પ્રકાશ અને ગરમી રૂપે પૃથ્વી સુધી પહોંચે છે. સૂર્યના વિવિધ સ્તર છે. કોર, અહીં ફ્યુઝન થાય છે. ફોટોસ્ફિયર, અહીંથી પ્રકાશ બહાર આવે છે. ક્રોમોસ્ફિયર, અહીંથી સૂર્યની લાલ સળહળ દેખાય છે. કોરોના, સૂર્યની બહારની પરત જે સૂર્યગ્રહણ દરમિયાન દેખાય છે. સૂર્ય વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. પ્રકાશ વિના છોડ ઉગશે નહીં. ગરમી વિના પાણી બરફ બની જશે. ઋતુઓ રહેશે જ નહીં. સૂર્ય પૃથ્વી પર જવારભાટ, હવામાન અને વાતાવરણને પણ અસર કરે છે. સૂર્યના અભ્યાસથી આપણે બ્રહ્માંડના અન્ય તારાઓને પણ સમજી શકીએ છીએ. સૂર્ય આપણા માટે એક લેબોરેટરી છે જ્યાંથી આપણે તારાઓના જીવનચક્ર, ઉર્જા અને બ્રહ્માંડના નિયમો શીખી શકીએ છીએ. આકાશમાં રાતે કર્ક અને સિંહ રાશિને શોધવાનો પ્રયત્ન કરીશું. માથા ઉપરથી થોડા નીચે આજે થોડા આછા પ્રકાશિત તારા દેખાય છે તે કર્ક એટલે કે કેન્સર રાશિના તારાઓ છે. તેની બરાબર નીચે આ દાંતરડા જેવો આકાર બને છે તે સિંહનું મોઢું. તેની નીચેનું આ લંબચોરસ એ 6 એનું શરીર અને આ ત્રિકોણ એટલે તેની પૂંછડી. બની ગઈ ને સિંહની આકૃતિ. હવે જ્યારે પણ આકાશ સામે જોશો, સિંહ રાશિ અર્થાત લિયોને ક્યારેય નહીં ભૂલો. તો મિત્રો, આ હતી સૂર્યની અદ્ભુત વાર્તા. આગામી એપિસોડમાં આપણે વાત કરીશું ચંદ્ર વિશે.